સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. તેમજ 2 લાખથી વધુની કિંમતનો 20 કિલો 152 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગર ઝૂંપડપટ્ટી પાસે રહેતી રાની વાઘમરે નામની મહિલા ગાંજાનો જથ્થો લાવીને પોતાના ઘરેથી છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડીને 40 વર્ષીય રાની ભીમસેન વાઘમરાને ઝડપી પાડી. પોલીસે તેની પાસેથી 2,01,520 કિંમતનો 2 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો, જેથી પોલીસે તેની ધરપકડ કરી અને ગાંજાનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પાંડેસરા પોલીસના પીઆઈ ગઢવી સરે કહ્યું કે પ્રેમનગર ઝૂંપડપટ્ટી છે, ત્યાં મહિલા ગાંજાનું વેચાણ કરી રહી હતી, જેથી બાતમીના આધારે ત્યાં રેડ પાડીને ગાંજાનો જથ્થો 20 કિલો 152 ગ્રામ, જેની કિંમત 2,01,520 થાય છે, તે મહિલા સાથે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહિલા સામે અગાઉ એક કામરેજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ગુનો નોંધાયો હતો અને તે હાલ ગુનામાં જામીન પર છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નો ડ્રગ્સ સુરત અનુસંધાને માનનીય શ્રી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી શ્રી ઝોન 4 તથા એસીપી એચ ડિવિઝન સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ પાંડેસરા પોલીસ ટીમ નો ડ્રગ્સ બાબતમાં કાર્યરત હોય અને ડિસ્ટાફને એવી હકીકત મળેલી હતી કે પ્રેમનગર ઝૂંપડપટ્ટી છે, ત્યાં કોઈ એક મહિલા છે જે ગાંજાનું વેચાણ કરી રહી છે. તે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ શ્રી વસાવા સાહેબ તેમજ સેકન્ડ પીઆઈ હુદડ સાહેબ નાઓની ટીમ બનાવી અને ચોક્કસની બાતમી હતી, ત્યાં ચોક્કસપણે જે બાતમી હતી એ બાતમીના અનુસંધાને એક ટીમ બનાવી અને પંચોને, સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને એક ત્યાં રેડ કરતાં ત્યાંથી 20 કિલો 152 ગ્રામ ગાંજો મળી આવેલ છે, જેની કિંમત 2,01,520 થાય છે. તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે કે ક્યાંથી લાવી છે, શું છે વિગત, એ વધુ વિગત માટે એના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. આરોપીનો ભૂતકાળમાં 2022માં કામરેજમાં એક ગુનો આરોપી ઉપર દાખલ થયેલો છે, તેમાં એ જામીન ઉપર છે.